રાજકોટમાં લોક કલાકાર માયા આહિર તેમજ કીર્તિ ગઢવીને લઈને વિવાદ વધુ વકર્યો છે। સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયા દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી। મૂકીને પરસોત્તમ પીપળિયા દ્વારા લોક કલાકાર માયા આહિર તેમજ કીર્તિદાન ગઢવીને આડે હાથ લીધા। પ્રજાના ટેક્સના પૈસામાં મહાનગરપાલિકા દ્વારા માયા આહિર તેમજ કીર્તિદાન ગઢવીને ડાયરાના પેમેન્ટ ચૂકવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો। મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા ડાયરા પાછળ પોણો કરોડ રૂપિયાનું આંધણ ફૂંક્યા હોવાનું બિલ પણ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યું છે। નોંધ્ય છે કે સુરતમાં એક ડાયરામાં માયા આહિર દ્વારા ટેક્સ બાબતે નિવેદન કરવામાં આવ્યું હતું, જે બાદ તેમની ટીકાઓ થઈ રહી છે। તે દરમિયાન હવે પરસોત્તમ પીપળિયાએ પણ ટીકા કરી। તાજેતરમાં એક કિસ્સો બહાર આવ્યો મહાનગરપાલિકામાં, જેમાં આશરે ડાયરાના પ્રોગ્રામનું કરોડનું બિલ છે, જેમાં માયાભાઈને 10 લાખ રૂપિયા મળ્યાનું જણાય છે। 7 લાખ રૂપિયા મળ્યાનું, મતલબ 10 લાખ રૂપિયા કીર્તિદાનને મળ્યા જણાય છે। માયાભાઈને 7 લાખ રૂપિયા મળ્યાનું જણાય છે। આ પણ પ્રજાના કરના પૈસા જ હતા। માયાભાઈએ કે કીભાઈએ પોતાની કલા પીરસવા માટે બિલ લેવાનો અધિકાર એમને છે જ। એક કિસ્સો બહાર આવ્યો રાજકોટ મહાનગરપાલિકામાં, જેમાં આશરે ડાયરાના પ્રોગ્રામનું પોણો કરોડનું બિલ છે, જેમાં માયાભાઈને 10 લાખ રૂપિયા મળ્યાનું જણાય છે। 7 લાખ રૂપિયા મળ્યાનું, મતલબ 10 લાખ રૂપિયા કીર્તિદાનને મળ્યાનું જણાય છે। માયાભાઈને 7 લાખ રૂપિયા મળ્યાનું જણાય છે। આ પણ પ્રજાના કરના પૈસા જ હતા। માયાભાઈ કીર્તિભાઈએ પોતાની કલા પીરસવા માટે બિલ લેવાનો અધિકાર એમને છે જ।